તો બાર કાઉન્સિલ ઓફ ગુજરાત બોર્ડમાં 23 કારોબારી માટે આજે ગુજરાતના તમામ એડવોકેટ દ્વારા મતદાન કરવામાં આવ્યું. તો બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ઇલેક્શન 2026 અંતર્ગત સમગ્ર ગુજરાતમાંથી 23 ઉમેદવારોને જીતાડવા માટે દરેક બાર એસોસિએશનના નોંધાયેલ એડવોકેટ દ્વારા ઉમેદવારને મત આપવા પોતાના મત અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. જેમાં ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે ઇતિહાસમાં પ્રથમ વખત ઉમેદવારી થઈ છે, જે વેરાવળ બાર એસોસિએશનના છેલ્લી 4 ટર્મથી ચૂંટાઈને આવતા એડવોકેટ SN સવાણીએ પોતાની ઉમેદવારી નોંધવાની સાથે જ પ્રચાર પ્રસાર કરી જિલ્લાના ઉના, કોડીનાર, તાલાલા, સુત્રાપાડા, ગીરગઢડા ઉપરાંત સમગ્ર ગુજરાત ફરી પોતાનું પ્રતિનિધિત્વ ગીર સોમનાથ જિલ્લા વતી કરવા માટે અગ્રેસર રહ્યા છે. હાલમાં વેરાવળ કોર્ટ પરિસરમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત કારોબારી માટેનું ઇલેક્શન ચાલુ છે, જેમાં 400 વકીલો ઉમેદવાર મતદારો છે નોંધાયેલા છે. જેમાં વેરાવળ ખાતે પ્રથમ વખત મિસ્ટર SN સવાણી સાહેબે નોંધણી કરાવેલી છે, ઉમેદવારી નોંધાવેલી છે, જેનું ઉત્સાહપૂર્ણ પૂર્વ મતદાન થઈ રહેલું છે. અમને આશા છે કે મિસ્ટર સવાણી સાહેબ આગળ અમારું પ્રતિનિધિત્વ ગુજરાત બાર ઓફ કાઉન્સિલમાં કરશે તેવી શુભેચ્છા છે. હું SN સવાણી મેં બાર કાઉન્સિલ 2026ની ચૂંટણીમાં ઉમેદવારી કરી છે. મારો સિરિયલ નંબર 80 છે. ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ ખાતેથી પ્રથમ વખત આ ઉમેદવારી થઈ રહી છે, ત્યારે વેરાવળના વકીલ મિત્રો અને ગીર સોમનાથ જિલ્લાના વકીલો મિત્રોમાં ઉત્સાહ જણાઈ રહ્યો છે અને મને વિજયી બનાવવા માટે વકીલો તનતોડ મહેનત કરી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર.